નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના ગ્રામરની અંદરનો છેલ્લો ટોપિક સમાસ. આ સમાસને આપણે આજે આ વિડીયોની અંદર સમાસ સમજીશું. સમાસના 6 પ્રકારો અહીંયા આપણે સમજવાના છે. એમાં પહેલો પ્રકાર છે દ્વંદ્વ સમાસ, બીજો પ્રકાર છે કર્મધારય, ત્રીજો પ્રકાર છે બહુવ્રીહી, ચોથો પ્રકાર છે તત્પુરુષ, પાંચમો પ્રકાર છે દ્વિગુ અને છઠ્ઠો પ્રકાર છે અવયવી ભાવ. 6 પ્રકારના સમાસ તમે લોકો જાણો જ છો કે આપણે બોર્ડના પેપરની અંદર સેક્શન ડી અને સેક્શન ડીના સૌથી છેલ્લો પ્રશ્ન જેમાં 2 સમાસના પ્રકાર પૂછાય છે, 2 સામાસિક પદ પૂછાતા હોય છે અને એનો પ્રકાર આપણે લખવાનો હોય છે. અત્યાર સુધીની પરીક્ષાઓમાં આપણે સમાસના પ્રકારો સમજ્યા, લખ્યા, પણ હવે આજે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સમાસ એટલે શું? તો સૌથી પહેલાં તો સમ ઉપસર્ગ સાથે આસ ધાતુ, આસ એટલે બેસવું અને સમ એટલે સાથે, સાથે બેસવું. કોની સાથે? તો કે એક શબ્દનું બીજા શબ્દ સાથે યોગ્ય અર્થને ધ્યાનમાં રાખી અને એક શબ્દનું બીજા શબ્દ સાથે જોડાણ કરવું એટલે સમાસ. ફરી એકવાર જુઓ, સમાસ એટલે શું? તો અહીંયા આપણે લખાયેલું છે કે એક શબ્દનું બીજા શબ્દ સાથે યોગ્ય વિભક્તિ અને શબ્દથી જોડાણ, 2 શબ્દો વચ્ચેનું જોડાણ એટલે સમાસ. એમાં સૌથી પહેલો, બહુ ટૂંકમાં આ સમાસ ખરેખર સમજવા જઈએ તો એક સમાસ માટે એક લેક્ચર જતો રહે, પણ આપણે માત્ર ને માત્ર આપેલા સમાસને ઓળખવાનો છે અને એનો પ્રકાર લખવાનો છે. એટલે મેં તમને બહુ સરળતાથી સમજાય એના માટે બહુ જ ટૂંકમાં લખાયેલું છે અને આ જે લખાણ છે એ વિદ્યાર્થીએ અતિશય ટૂંકમાં કરેલું છે. આ હમણાં વચ્ચે જે આપણી સ્કૂલો ચાલતી હતી એ સમયે મેં જે ક્લાસરૂમમાં આ સમાસ સમજાવ્યા હતા એ જ અહીંયા લખાયેલા છે અને એ જ ફોટાઓ દ્વારા આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો હવે આમાં જે લખેલું છે એને જેવું જ લખવું એવું જરૂરી નથી. હું જે બોલું છું એના આધારે વિડીયો સાંભળી અને બાજુમાં નોટ પેન રાખી અને તમે સમાસ લખતા રહેજો. કારણ કે જે છે એ આના નિયમો અને એની જે સૂચનાઓ છે એના ઉપરથી જ તમે સમાસને ઓળખી શકશો. સંસ્કૃતમાં દરેક સમાસને ઓળખવા માટેની એક પંક્તિઓ છે જેને સૂત્રાત્મક કહેવાય. તો દ્વંદ્વ સમાસને ઓળખવો હોય તો ચકારો બહુલો દ્વંદ્વ, ચકારો બહુલો દ્વંદ્વ. જ્યાં જે સમાસની અંદર ચકારનો અર્થ નીકળતો હોય, સંસ્કૃતમાં ચ એટલે શું? તો કે અને. રામ અને કૃષ્ણ એટલે રામકૃષ્ણ. ગુણ અને દોષ એટલે ગુણ દોષયો. આવી રીતના એના ઉદાહરણો થતા હોય છે. અનેનો અર્થ દરેક શબ્દની વચ્ચે અને આવતું હોય, જેમ કે માતા ચ પિતા ચ પિતરો, માતા અને પિતા. તો આવી રીતના જે અનેના અર્થથી જોડાતા હોય તેવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય છે. નિયમ લખવો હોય તો હું બોલું છું, તમે નોટ પેન રાખી અને લખજો જેથી તમને ખ્યાલ આવે. વિડીયો એવું લાગે તો થોડીવાર પોઝ કરી અને નોટ પેન જોડે લઈ લેજો જેનાથી તમને સમાસ સારી રીતે લખી શકો. 2 કે તેથી વધુ પદ વચ્ચે અનેનો અર્થ લાગતો હોય તેવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય છે. 2 અથવા તો 2થી વધારે શબ્દો આ સમાસની અંદર હોય છે. દરેક સમાસની વચ્ચે અનેનો અર્થ લાગતો હોય. કહેવાનો ભાવ છે કે આ સમાસની અંદર બંને પદોનું મહત્ત્વ સરખું છે, બંને પદોનો અર્થ પણ સમાન હોય છે, બંને પદોના અર્થને આપણે ગણવાના હોય છે. ઉદાહરણમાં જોઈએ
તો આપણે આમાં જે ઉદાહરણો લીધા છે ત્રણ ઉદાહરણ છે એ ત્રણ ઉદાહરણ આપણા ટેક્સ્ટ બુકમાં છે. જેમ કે પહેલું ઉદાહરણ છે હર્ષામર્ષ ભયોદ્વેગૈહિ. હર્ષ અને અમર્ષ અને ભય અને ઉદ્વેગ, આવી રીતના એના 4 ઉદાહરણો આપ્યા છે. 4 શબ્દો છે, ચારેય શબ્દોની વચ્ચે અનેનો અર્થ જોડાય છે. પછી આવ્યું ગુણ દોષયોહો. તો ગુણ અને દોષ. પયઃ પાવકયોહો. પયઃ અને પાવક એટલે અગ્નિ. પયઃ એટલે પાણી અને અગ્નિ. પાણી અને અગ્નિ અનેનો અર્થ જોડાય એટલે દ્વંદ્વ સમાસ કહેવાય. બહુ ટૂંકમાં એકબીજા બંને શબ્દો કે 2 થી વધારે શબ્દો હોય, જેમ કે કૃષ્ણાર્જુનૌ, તો કૃષ્ણ અને અર્જુન. યુધિષ્ઠિર ભીમા અર્જુન સહદેવ નકુલાહા. તો યુધિષ્ઠિર, ભીમ અને સહદેવ અને અર્જુન અને નકુલ, આવી રીતના દરેકની પાછળ અનેનો અર્થ જોડાતો હોય. તો દ્વંદ્વ સમાસ એટલે ચનો અર્થ વારંવાર જોડાતો હોય. ચ એટલે કે અનેનો અર્થ જોડાતો હોય, એક શબ્દ પછી તરત અનેનો અર્થ જોડાતો હોય તેવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય છે. હવે બીજો પ્રકાર છે દ્વિગુ. તો દ્વિગુ સમાસ એટલે સંખ્યા બહુલકો દ્વિગુ. પંક્તિ લખવી હોય તો લખી લો. એક જ વાક્યની અંદર આ બધા સમાસો આપણે સમજી શકીએ એના માટે બહુ જ ટૂંકમાં મેં તમને સમજાવ્યું છે. ગુજરાતીની અંદર પણ તમારે સમાસ આવે છે. તો દ્વંદ્વ, અવ્યયી ભાવ, દ્વંદ્વ, અવ્યયી ભાવ, દ્વિગુ, આ બધા જે સમાસો ગુજરાતીમાં છે એ જ સમાસોના અર્થ અહીંયા પણ છે. તો દ્વિગુ સમાસનો અર્થ થાય સંખ્યા બહુલકો દ્વિગુ. જેનું પૂર્વપદ કોઈ પણ સંખ્યાનું બનેલું હોય તેને દ્વિગુ સમાસ કહેવાય છે. ઉદાહરણ તરીકે એકલિંગમ, દ્વિદલમ, ત્રિનેત્ર, ત્રિશૂલ, ત્રિયુગ્મ, ચતુરાનન, ચતુર્માસ, પંચરાત્રમ, પંચતંત્રમ, ષડાનન, ષડંઘ્રી, સપ્તર્ષિ, અષ્ટાદલ, અષ્ટદલ, અષ્ટાધ્યાયી, નવરાત્રમ, નવરાત્રિ, દશાનન, દશાધિક. આવી રીતના પૂર્વપદ જે પણ સંખ્યાનું બનેલું હોય તેને દ્વિગુ સમાસ કહેવાય છે. ઓકે, તો દ્વંદ્વ અને દ્વિગુ આ 2 પ્રકાર આપણે અહીંયા સમજ્યા. દ્વંદ્વ સમાસને યાદ રાખવાનો છે કે જેના વચ્ચે અનેનો અર્થ નીકળતો હોય તેને દ્વંદ્વ સમાસ કહેવાય છે. હર્ષ અને અમર્ષ અને ભય અને ઉદ્વેગ, ગુણ અને દોષ, પયઃ અને પાવક. પયઃ એટલે જળ અને પાવક એટલે અગ્નિ, જળ અને અગ્નિ. એવી રીતના દ્વિગુ સમાસમાં શું એક જ વાક્ય લખ્યું છે આ કે પૂર્વપદ સંખ્યાનું બનેલું હોય. એટલે કે જે સમાસની અંદર પૂર્વપદ એટલે કે પહેલાનો શબ્દ એ કોઈ પણ સંખ્યા દર્શાવતો હોય તો તેને દ્વિગુ સમાસ કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પ્રકાર જોઈએ. આ સમાસ પણ બહુ જ ટૂંકમાં સમજી શકાય તેવો સમાસ છે. અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ એટલે કે જે પણ સમાસનું પૂર્વપદ કોઈ પણ અવ્યયનું બનેલું હોય તેને અવ્યયી ભાવ સમાસ કહેવાય છે. અહીંયા અવ્યયો કયા કયા? તો કે યથા, તથા, યદા, તદા, અત્ર, તત્ર, સ, આ બધા જે છે એ અવ્યયી ભાવ સમાસના ઉદાહરણ છે. આ અવ્યયો કહેવાય છે. અત્ર, તત્ર, સર્વત્ર, યદા, તદા, કદા,
તો એ બધા જે યથા, તથા, યદા, તદા, અત્ર, તત્ર, કદા, કુત્ર, સ, સમ આ બધા અવ્યયો છે. એટલે કે અવ્યયી ભાવ સમાસનો અર્થ થાય છે કે પૂર્વપદ કોઈ પણ અવ્યયનું બનેલું હોય તેને અવ્યયી ભાવ સમાસ કહેવાય છે. ઉદાહરણ જોઈએ તો યથા શક્તિ, યથા ભક્તિ, યથા મતિ, તથોક્તમ, તત્રોક્તમ, સહર્ષમ, સરોષમ આ બધા અવ્યયી ભાવ સમાસના ઉદાહરણ છે. આપણા ટેક્સ્ટ બુકની અંદર અવ્યયી ભાવ સમાસના 2 થી 4 ઉદાહરણો જ છે. એટલે અવ્યયી ભાવ સમાસ આવવાની શક્યતા બહુ ઓછી છે. છતાં પણ આપણે અવ્યયી ભાવ સમાસ સમજી લેવો જરૂરી છે. એક જ લાઇનમાં યાદ રાખવાનો છે કે પૂર્વપદ કોઈ પણ અવ્યયનું બનેલું હોય તેને અવ્યયી ભાવ સમાસ કહેવાય છે. અવ્યયો કયા કયા હોય છે? તો કે યથા, તથા, યદા, તદા, અત્ર, તત્ર, સ આ આટલા જ અવ્યયો હોય છે એવું નથી. અવ્યયો ઘણા બધા છે, પણ આપણે વધારે ઉપયોગમાં લેવાતા અવ્યયો જે છે એનો જ અહીંયા ઉપયોગ કરેલો છે. ઉદાહરણ જોઈએ તો યથાશક્તિ, યથા પછી સરોષમ એમાં સ અને સહર્ષમ એમાં પણ સ, એટલે યથા, સ અને સ આ 3 અવ્યયો અહીંયા રહેલા છે. એટલે પૂર્વપદ અહીંયા અવ્યયનું બનેલું છે. તેથી આ 3 ઉદાહરણો અવ્યયી ભાવ સમાસના ઉદાહરણ છે. હવે ત્રીજી વાત કરીએ તો ચોથો પ્રકાર છે કર્મધારય. તમે કર્મધારય સમાસને તો કર્મધારય સમાસ જે છે એ કર્મધારય સમાસ એટલે કે આખો સમાસ જે છે એમાં પૂર્વપદ હંમેશા ઉત્તર પદનું વિશેષણ તરીકે વપરાયેલું હોય છે. ગુજરાતીમાં પણ તમે કર્મધારય સમાસ જુઓ તો ગુજરાતીની અંદર કેવું હોય? રાતી ગાય, ધોળી ગાય, કાળો ઘોડો, કાળો સાપ, લાલ આંખ. તો એમાં પૂર્વપદ જે છે એ ઉત્તર પદનું એટલે કે પૂર્વપદ જે છે એ બીજા પદનું વિશેષણ તરીકે વપરાતું હોય. વિશેષણ એટલે શું? તો કે આ સમાસ જે છે એ વિશેષણ અને વિશેષ્ય દ્વારા બનેલો હોય છે. વિશેષ્ય એટલે મૂળ શબ્દ અને એ મૂળ નામ કે એ મૂળ શબ્દને અર્થમાં મૂળ શબ્દના કે મૂળ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. તો વિશેષણ એ પૂર્વપદ એ ઉત્તર પદનું વિશેષણ હોય છે. ઉદાહરણ તરીકે રક્તનેત્ર. તો નેત્ર તો ખરા પણ લાલ એટલે કે લાલ આંખ. જલાશયાંતરમ તો જલાશય ખરું પણ અંતર એટલે બીજું જળાશય. ઘૃત સહિત ઓદનમ ઓદન તો ખરા પણ ઘી સહિતના. એટલે અહીંયા જે કર્મધારયના ઉદાહરણો તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ઉદાહરણો ઘણા બધા કર્મધારયના મળી રહેશે. મહાવૃક્ષ તો મહાન એવું વૃક્ષ એટલે મહાવૃક્ષ. તો આવા બધા ઉદાહરણો આપણને ટેક્સ્ટ બુકમાં ટિપ્પણીઓની અંદર આગળ સમાસ આપેલા હોય છે એની અંદરથી તમને મળી રહેશે. પણ એ બધા શોધવા બેસવા એની કરતાં એક જ લાઇનમાં યાદ રાખવાનું. કર્મધારય સમાસને એક જ લાઇનમાં યાદ રાખવો હોય તો શું રાખવાનો છે કે ભાઈ પૂર્વપદ છે એ ઉત્તર પદનું વિશેષણ હોય છે. એ પ્રકારે સમાસ કર્મધારય સમાસ કહેવાય છે. આ અતિશય ટૂંકમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધા નકર એક સમાસની અંદર મેં પહેલાં પણ તમને કીધું એવી રીતે એક સમાસની અંદર એક લેક્ચર જતો રહે. પણ હવે ઝડપથી અને બહુ જ સચોટ રીતે સારી રીતે તમને સમજાવી શકું એવો મેં આ એક પ્રયાસ કરેલો છે. તો 2 સમાસો અહીંયા આપણે જોયા. પહેલાં દ્વંદ્વ અને દ્વિગુ જોયા. હવે અહીંયા બીજા 2 જોયા, અવ્યયી ભાવ અને કર્મધારય. તો અવ્યયી ભાવમાં યાદ રાખવાનું શું છે? તો કે અવ્યયી ભાવમાં યાદ રાખવાની વસ્તુ તો કે પૂર્વપદ હંમેશા કોઈ અવ્યયનું બનેલું હોય છે. અને કર્મધારય સમાસની અંદર શું યાદ રાખવાનું છે? તો કે પૂર્વપદ એ ઉત્તર પદનું વિશેષણ તરીકે વપરાયેલું હોય છે. એટલે કે પૂર્વપદ એ વિશેષણ હોય અને ઉત્તર પદ એ વિશેષ્ય હોય. તો
ટીચર ખરા પણ સંસ્કૃતના, એટલે સંસ્કૃત શિક્ષક. તો સંસ્કૃત શિક્ષક એટલે સંસ્કૃતના શિક્ષક. તો સંસ્કૃતના શિક્ષક જે છે, સંસ્કૃતસ્ય શિક્ષક સંસ્કૃત શિક્ષક. એવી રીતે અહીંયા આપણે જોવા જઈએ તો રક્ત નેત્ર, નેત્ર તો ખરું પણ લાલ. જલાશયાંતરમ, જલાશય તો ખરું પણ અંતર એટલે બીજું. ઘૃત સહિત ઓદનમ, મહાવૃક્ષ. આ બધા કર્મધારય સમાસના ઉદાહરણો છે. હવે આગળનો સમાસ પાંચમા પ્રકાર છે બહુવ્રીહી સમાસ. તો બહુવ્રીહી સમાસનો ઉદાહરણ ઘણીવાર બોર્ડમાં પૂછાતા હોય છે. તો બહુવ્રીહી સમાસ જે છે એ સમાસ તમારે બહુ સુંદર સમાસ છે, જેમાં જુદા જુદા અર્થવાળા બે શબ્દો ભેગા થાય, બંને મળી પોતાનો સ્વતંત્ર અર્થ છોડી દે અને કોઈ ત્રીજા શબ્દનો અર્થ બને. બહુવ્રીહી સમાસ એટલે બે જુદા જુદા અર્થવાળા શબ્દો ભેગા થાય, પોતાનો સ્વતંત્ર અર્થ છોડી દે અને બંને શબ્દો ભેગા થઈ કોઈ ત્રીજાનું વિશેષણ તરીકે બને, કોઈ ત્રીજા શબ્દનો અર્થ દર્શાવે. પીતાંબરમ, પીળું વસ્ત્ર જેણે પહેર્યું છે તેવા તે. ધવલ કેશ, ધવલ એટલે સફેદ, કેશ એટલે વાળ, સફેદ વાળ. પણ અહીંયા અર્થ કોનો લેવાનો છે? તો કે 15મા ચેપ્ટરની અંદર જે ઘરડો સૈનિક હતો એનો અર્થ અહીંયા નીકળે છે કે ધોળા વાળ જેના થઈ ગયા છે તેવો તે એટલે સૈનિક. પ્રાપ્ત ભૂલોક, પ્રાપ્ત કરેલો છે જેણે ભૂલોક એવો તે એટલે અર્જુન. બહુમત્સ્ય, ઘણી બધી માછલીઓ ધરાવનારું છે તેવું તે એટલે તળાવ. સદંડ, દંડ જેણે ધારણ કરેલો છે, લાકડી જેણે પોતાના હાથમાં ધારણ કરેલી છે તેવો તે એટલે પેલો ઘરડો સૈનિક. આવી રીતના બહુવ્રીહી સમાસ. પિનદ્ધશાલિહી, પોતાના વસ્ત્રના છેડે જેણે ડાંગર બાંધેલી છે તેવો તે એટલે શક્તિકુમાર. એટલે કે બહુવ્રીહી સમાસનો અર્થ થાય છે કે બે જુદા જુદા અર્થવાળા શબ્દો ભેગા થઈ પોતાનો સ્વતંત્ર અર્થ છોડી દે અને કોઈ ત્રીજા શબ્દનો અર્થ બનાવે, કોઈ ત્રીજા શબ્દના વિશેષણ તરીકે વપરાય, તેને કહેવાય છે બહુવ્રીહી સમાસ. બહુવઃ વ્રીહયઃ યસ્ય સઃ બહુવ્રીહી, જેની પાસે ઘણું બધું અનાજ છે તેને બહુવ્રીહી કહેવાય છે. ઓકે, તો આવી રીતના આ બહુવ્રીહી સમાસ યાદ રહી ગયો. તો ફરી એક વખત બોલું છું, યાદ રાખજો કે બે જુદા જુદા શબ્દો, અર્થવાળા શબ્દો ભેગા થઈ પોતાનો સ્વતંત્ર અર્થ છોડી દે અને કોઈ ત્રીજાનો અર્થ દર્શાવે, અને એ ત્રીજાનો આખો સમાસ છે એ કોઈ ત્રીજા વ્યક્તિ તરીકેનો અથવા તો કોઈ વસ્તુનો વિશેષણ બને છે, એને કહેવાય છે બહુવ્રીહી સમાસ. પીતમ અંબરમ યસ્ય સહ પીતાંબરમ, પીળું વસ્ત્ર જેણે પહેર્યું છે તેવા તે એટલે ભગવાન કૃષ્ણ અથવા તો ભગવાન વિષ્ણુ. ખ્યાલ આવી ગયો? હવે જે સમાસ આવે છે એ સમાસ સૌથી મોટો સમાસ છે, કારણ કે આ સમાસની અંદર તત્પુરુષ સમાસમાં દ્વિતીયા વિભક્તિથી લઈ સપ્તમી વિભક્તિ સુધીના સમાસ બને છે. આ સમાસને યાદ રાખવા તમારે સૌથી પહેલાં તો એના ગુજરાતી પ્રત્યયને યાદ રાખવા પડશે. દરેક સમાસને સમજવા પહેલાં, દરેક સમાસ જે તમને બે સમાસ પરીક્ષામાં પૂછાશે એ સમાસના સૌથી પહેલાં તો તમારે ગુજરાતી કરવાનું થશે. તમે એને ગુજરાતી કરશો તો તમને એનો અર્થ જલ્દીથી પકડાશે અને એ સમાસ તમે જલ્દીથી ઓળખી શકશો. એટલે તત્પુરુષ સમાસમાં દ્વિતીય વિભક્તિનો અર્થ થાય છે ને, તૃતીય વિભક્તિના ગુજરાતી પ્રત્યય છે થી, થકી, વડે, દ્વારા. ચતુર્થી વિભક્તિનો પ્રત્યય છે માટે. પંચમી વિભક્તિનો પ્રત્યય છે માંથી. ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે નો, ની, નુના. અને સપ્તમી વિભક્તિના પ્રત્યય છે માં, વિશે અને ઉપર. અને ચોથો એક આગળ, ચોથો નહીં પણ
એક બીજો પણ તત્પુરુષ સમાસ બને છે જેને કહેવાય છે નહીં તત્પુરુષ સમાસ, જેને કહેવાય નકારાત્મક શબ્દો નનો અર્થ દર્શાવતા હોય. જાણે કે અભયમ, ન ભયમ ઇતિ અભયમ, અભય તો જેને ભય નથી તેવો એટલે અભય, એવી રીતના અર્થ નીકળે. હવે અહીંયા જુઓ તો કે પૂર્વપદની અંદર ગુજરાતી એનું કરતાં જે વિભક્તિનો પ્રત્યય લાગેલો હોય તેને તે વિભક્તિનો તત્પુરુષ સમાસ કહેવાય છે. આ સમાસને પૂર્વપદ પ્રધાનો તત્પુરુષ આવી રીતે કહેવાતો હોય છે. પૂર્વપદ પ્રધાનો તત્પુરુષનો અર્થ થાય છે કે જે સમાસની અંદર પૂર્વપદનું મહત્ત્વ વધારે રહેલું હોય, જે સમાસની અંદર એની વ્યુત્પત્તિ કરતાં પૂર્વપદને જે વિભક્તિ લાગી હોય તેને તે વિભક્તિનો તત્પુરુષ સમાસ કહેવાય છે. ફરી એકવાર બોલું છું, તત્પુરુષ સમાસ એટલે તો કે જ્યારે પૂર્વ સમાસનું ગુજરાતી કરો ત્યારે એ ગુજરાતી કરતા વખતે પૂર્વપદને જે પણ પ્રત્યય લાગેલો હોય, જે વિભક્તિનો ગુજરાતી પ્રત્યય લાગે તેને તે વિભક્તિનો તત્પુરુષ સમાસ કહેવાય છે. જેમ કે દ્વિતીય વિભક્તિનો દ્વિતીય તત્પુરુષ સમાસનું ઉદાહરણ અહીંયા આપણે લઈએ તો છે ઔષધાલયાશ્રિત, દવાખાનાને આશ્રિત એટલે ઔષધાલયાશ્રિત, દવાખાનાને આશ્રિત. તો અહીંયા જુઓ ને એ દ્વિતીય વિભક્તિનો તત્પુરુષ દ્વિતીય વિભક્તિનો પ્રત્યય છે દવાખાનાને આશ્રિત. તો ને એટલે દ્વિતીય, એટલા માટે અહીંયા ઔષધાલયાશ્રિત એ દ્વિતીય તત્પુરુષ સમાસ છે. પછી તૃતીય તત્પુરુષ તો કે સુખપૂર્ણમ, સુખથી પૂર્ણ. તો સુખથી પૂર્ણ થી થકી વડે એ તૃતીય વિભક્તિનું ઉદાહરણ છે, માટે અહીંયા થી થકી વડે એ પૂર્વપદને તૃતીય વિભક્તિનો પ્રત્યય લાગ્યો, માટે સુખપૂર્ણ, સુખથી પૂર્ણ એ તૃતીય તત્પુરુષ સમાસ છે. પછી ચતુર્થી વિભક્તિ એટલે કે ચતુર્થી તત્પુરુષ સમાસ કયો તો કે પરહિતમ, બીજાના માટે હિત. તો બીજા માટે હિત કરનાર પરહિતમ, બીજા માટે, માટે એટલે ચતુર્થી વિભક્તિ, એટલા માટે અહીંયા પૂર્વપદને ચતુર્થી વિભક્તિ લાગી છે, માટે આ પરહિતમ એ ચતુર્થી તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. પછી આગળ જોઈએ નદી જલ વિયોગ, નદી જળથી છૂટું પડવું. તો છૂટા પડવાનો અર્થ નીકળ્યો એટલે પંચમી, માંથી છૂટું પડવું, નદીના જળમાંથી વિયોગ થવો. તો માંથી, નદી જલમાંથી વિયોગ એટલે છૂટું પડવું, નદીના જળમાંથી છૂટું પડવું એટલે પૂર્વપદ નદી જલ અને ઉત્તરપદ વિયોગ. તો પૂર્વપદ નદી જલ છે તો નદી જળમાંથી, તો માંથી પ્રત્યય એ પૂર્વપદને લાગ્યો અને માંથી એ પંચમી વિભક્તિનો પ્રત્યય છે, માટે આ નદી જલ વિયોગ એ પંચમી તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. હવે આગળ જોઈએ તો કાષ્ઠખંડ, ષષ્ઠી તત્પુરુષ. કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો, લાકડાનો ટુકડો, નો ની નું ના એટલે ષષ્ઠી, એટલા માટે અહીંયા કાષ્ઠખંડ. ગુરુવચનમ, ગુરુનું વચન. તો આ બધા ઉદાહરણો એ ષષ્ઠી તત્પુરુષના છે, કારણ કે પૂર્વપદને નો ની નું ના ગુજરાતી કરીએ ત્યારે નો ની નું ના આમાંથી કોઈ લાગે તો એ ષષ્ઠી તત્પુરુષ સમાસનું ઉદાહરણ કહેવાય. પછી સપ્તમી તત્પુરુષમાં માં, વિશે, ઉપર વિભક્તિ, એના ગુજરાતી પ્રત્યય માં, વિશે અને ઉપર એવો છે. તો અહીંયા આવર્ત પાતતા, આવર્ત એટલે વમળોમાં, પાતતા એટલે પડવું, ફસાવવું, વમળોમાં ફસાવવું. તો પૂર્વપદને સપ્તમી વિભક્તિનો પ્રત્યય લાગ્યો છે, માટે આવર્ત પાતતા એ સપ્તમી તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. ફરી એકવાર તમને કહી દઉં, બહુવ્રીહી સમાસ જે છે એનો સમજૂતી શું છે તો કે બે જુદા જુદા અર્થવાળા શબ્દો ભેગા થઈ પોતાનો સ્વતંત્ર અર્થ છોડી કોઈ ત્રીજા શબ્દનું વિશેષણ બને અને કોઈ ત્રીજા વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનો અર્થ દર્શાવે તેને બહુવ્રીહી સમાસ કહેવાય. અને તત્પુરુષ સમાસ જે છે એ તો કે પૂર્વપદની અંદર ગુજરાતી કરતાં જે વિભક્તિનો પ્રત્યય લાગ્યો હોય તેને તે વિભક્તિનો તત્પુરુષ સમાસ કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણા સમાસનો અહીંયા લેક્ચર સમાસના 6 એ 6 ઉદાહરણ તમને સમજાવ્યા, 6 એ 6 પ્રકાર તમે સમજ્યા.
બહુ ટૂંકમાં સમજાવ્યા છે, સારી રીતે સમજજો. ના ખ્યાલ આવે તો મને વોટ્સઅપમાં મારા પર્સનલ નંબર ઉપર તમે વાત કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.